લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા આજે જીકાસ પોર્ટલની ખામીઓ સહિતના મુદ્દે કલેક્ટર કચેરી ખાતે મામલતદાર AM પરમારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વિદ્યાર્થી પરિષદે જણાવ્યું હતું કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલની ખામીઓ અને નિષ્ફળતા અંગે રાજ્ય સરકારને વારંવાર આવેદનપત્ર આપી ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં યોગ્ય સુધારા કરવામાં આવ્યા નથી। પ્રવેશ પ્રક્રિયામાં ગેરવ્યવસ્થા અને ખામીઓના કારણે રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર અસર પડી રહી છે। ખાસ કરીને પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ ન કરાતા વિદ્યાર્થીઓને મજબૂરીમાં વધુ ફી ચૂકવી ખાનગી સંસ્થાઓમાં પ્રવેશ લેવો પડી રહ્યો છે, જેના કારણે રાજ્ય વિશ્વવિદ્યાલયો અને સંલગ્ન કોલેજોની સ્થિતિ દયનીય બની રહી છે। એબીવીપીએ રાજ્ય સરકાર સમક્ષ પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવાની, પ્રવેશ પ્રક્રિયાને ડિસેન્ટ્રલાઇઝ કરવાની તેમજ ₹300ની રજિસ્ટ્રેશન ફી ઘટાડવા અથવા નિઃશુલ્ક બનાવવાની માંગણી કરી હતી। સમગ્ર મુદ્દે એબીવીપી દ્વારા કલેક્ટર કચેરી ખાતે મામલતદાર AM પરમારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। નમસ્તે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની જ્યારથી શરૂઆત થઈ 1949 થી લઈને પ્રવેશ પરીક્ષા અને પરિણામ જેવા અલગ અલગ વિષયોને લઈને વિદ્યાર્થીઓ માટે એબીવીપી હંમેશા કાર્યરત રહ્યું છે। અત્યારે જીકાસ પોર્ટલમાં જે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે એને લઈને વિદ્યાર્થી પરિષદના દરેક કાર્યકર્તાઓ ગુજરાતના દરેક જિલ્લામાં રસ્તા ઉપર ઉતર્યા છે અને એમાં અમારી મુખ્ય 3 માંગો છે કે જે જીકાસ પોર્ટલ છે એની અંદર પ્રાઇવેટ યુનિવર્સિટીઓનો પણ સમાવેશ કરવામાં આવે। જો પ્રાઇવેટ યુનિવર્સિટીઓનો સમાવેશ નથી થતો તો જીકાસ પોર્ટલને ખાલી ડેટા કલેક્શનનું એક માધ્યમ બનાવવામાં આવે અને જે પણ યુનિવર્સિટીઓ છે, ગવર્મેન્ટ યુનિવર્સિટીઓ છે, એને ડેટા આપી અને ડિસેન્ટ્રલાઇઝ એડમિશન પ્રોસેસ શરૂ કરવામાં આવે। અમારી ત્રીજી માંગ છે કે વિદ્યાર્થીઓને એડમિશન વખતે જે ₹300 પ્રોસેસ ફી લેવામાં આવે છે એ ઓછી કરવામાં આવે અને છાત્રાઓ માટે નિઃશુલ્ક કરવામાં આવે। અમિત રામી, વડોદરા મહાનગર મંત્રી।